સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘર પર તિરંગો લહેરાવીને અભિયાનની શરૂઆત કરાવી। આગામી તારીખ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઈ છે। ત્યારે ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને કરાવી છે। હવે રાજ્યના 4 મોટા શહેરોમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। રાજ્યમાં આજથી ભાજપના હર ઘર તિરંગા અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે। સવારે તેઓએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરાવી। આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે 50 લાખ તિરંગાનું વિતરણ થશે અને 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે। રાજ્યના 4 મોટા શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઉં કે આ આયોજન અંતર્ગત તારીખ 10 ઓગસ્ટના રોજ રાજકોટ, 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાશે।